આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. વલસાડ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સિપવાડમાં માત્ર 2 મહિના પહેલા બનેલો ડામરનો રોડ પીગળ્યો છે. વાહન ચાલકો પરેશાન થયા છે. 34 ડિગ્રી તાપમાનમાં રસ્તો ઓગળતાની સાથે જ કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે. વલસાડથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં નગરપાલિકાના ભ્રષ્ટાચાર કે પછી બેદરકારીનો નમૂનો ધમધમતા તાપમાં ખુલ્લો પડ્યો છે. વલસાડના સિપવાડ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો રસ્તા ઉનાળાની શરૂઆતમાં જ પીગળવા લાગ્યો છે. નવાઈની વાત એ છે કે 34 ડિગ્રીના તાપમાનમાં જ ડામર છૂટો પડ્યો છે. ત્યારે લાંબી રજૂઆતો બાદ બનેલો આ રસ્તો 2 મહિના પણ ટકી શક્યો નથી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. નગરપાલિકા હમણાં ઘણી ફરિયાદ બાદ 2-3 મહિના પહેલાં જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. ડામર રોડ બન્યો, ભાઈ થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો. ત્યારે અમને એમ લાગતું હતું કે ભાઈ આ રોડ સારો બન્યો છે, પણ હાલને તબક્કે ગરમીને લીધે આ રોડ એટલો બધો ઉપર આવી ગયો છે ને કોઈ વ્હીકલ જાય ને હાલને તબક્કે તો નાના સ્કૂટરવાળા સ્લીપ બી થઈ જાય, પડી બી જાય, એટલો બધો આ રોડ ગરમીને લીધે બધો ઉપર આવી ગયો છે. હવે મેં કાઉન્સિલરોને બી જાણ કરી છે કે ભાઈ આ તમે કંઈ આનો રસ્તો કરો. વચ્ચે એના પર એ લોકોએ ડસ્ટ નાખી દીધેલું, ત્યારે બી આવી રીતે રોડ આખો ગરમીથી એ થઈ ગયેલો. તો હવે અત્યારે તો એટલો બધો આ ખરાબ છે આ ગરમીને લીધે કે આમાં મોટા વ્હીકલ બી સ્લીપ થવાની શક્યતા છે, સ્કૂટરવાળો બી પડી જઈ શકે છે, નુકસાન થવાની કે એક્સિડન્ટ થવાની પૂરેપૂરો ભય છે. એટલે આ કામ તાત્કાલિક હવે કોઈ નવી રીતે હવે કેવી નવી બીજી રીત લાવે. અમે કીધું કે ભાઈ રોડ બનાવો, તો થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો. ભાઈ આ રોડ બનાવ્યો તો આવું બધું આવું જોવા મળે છે આજે. હજુ આ ઉનાળાની શરૂઆત છે. હજુ તો માર્ચ મહિનો જ ચાલે છે. એપ્રિલ, મે, જૂનમાં તો આ રોડ તો આખો મને લાગે ઉખડીને બહાર આવી જાય. આ રોડ ભાઈ પાછો વ્યવસ્થિત બનાવે તો સારું. અમે કહેતા હતા ભાઈ સિમેન્ટનો, પણ સિમેન્ટનો રોડ બનતા તો 2 મહિના 5 મહિના જાય. તો અમારે 24 કલાક ગાડા બધા આવે અનાજના, તો કેવી રીતે બનાવે, એને જલ્દી ટાઈમ લાગે. એટલે અમે કીધું કે ભાઈ તમે ડામર રોડ બનાવો, ને ડામર રોડ બનાવ્યો તો આ બધી મોકાળ અત્યારે ઊભી થઈ છે. શિવલાલ મેવાડ અમારું નામ છે. આ દાણા બજારમાં જ્યારે ડામર પહેલાં ઉખેડ્યું ત્યારે બી મેં કીધું ભાઈ વ્યવસ્થિત બનાવજો, તમે ડામરિયા પથ્થર લાગીને એને વ્યવસ્થિત બનાવજો. નહીં એમ કે એકદમ બરાબર બનાવી દઈશું. અચ્છા, બનાવ્યો તો એવું બનાવ્યું કે અત્યારે જેમ ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે. ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોંટી જાય, ગાડીઓ સ્લીપ થાય. એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારે 12 થી 2ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે. કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટ જેને બનાવ્યો હોય તેને બોલાવો અને એની વ્યવસ્થા કરો તાત્કાલિક. આ દાણા બજાર છે, અહીંયા વેપારીનો ટેમ્પા બી આવે, માણસ બી આવે, ખરીદ કરનાર બી આવે, વેચનાર બી આવે, બધા જ આવે છે. તો એની સોલ્યુશન કરો તાત્કાલિક ધોરણે. અરે બહુ તકલીફમાં તો કોઈ નિવારણ છે જ નથી. એને કોઈ ગણતરી થોડો હોય કે એટલી તકલીફ પડતી છે અમને. હા, અને ઉપર ડસ્ટ લાગ્યો ત્યારે દુનિયાભરનો ધૂળ આડું બધી દુકાનમાં. અને અમારે અનાજનો વેપાર છે, અમારે કંઈ ખાવાની વસ્તુ રાખતા છે, તેમાં બધું દુનિયાભરનો ધૂળ જમી જાય. સવારે જાટકીએ હાજે સાફ કરીએ તો બી પાછો બીજે દાડે તેવી સ્થિતિ ઊભી રહી. એને વહેલી તકે હરકી રીતે ડામર પાત્રો પાછો એની વ્યવસ્થા કરો, મારી એ જ માંગ છે.